અમારી સાથે જોડાયા છે આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાજી. પંડ્યાજી, આપનું સ્વાગત. પંડ્યાજી, આજનું પંચાંગ શું છે? નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે કુલ્લાર વિંદાયત પત્ર નેત્ર યનત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. સૌ દર્શક મિત્રોને જય ગણેશ. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આજે પાંચમ પછીની જે તિથિ કહેવાય છે, છઠ્ઠી કહેવાય છે. એ છઠ તિથિ છે. આજે જે નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો, રોહિણી નક્ષત્ર છે, સિદ્ધિ યોગ છે, વણિજકરણ છે. વૃષભ રાશિનો ચંદ્રમા ચંદ્ર રાશિ પરિભ્રમણના કારણે બ ઉ અક્ષર ઉપર જન્મેલા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ વૃષભ આવશે, જેના અક્ષર છે બ અને ઉ. એકંદરે આજનો દિવસ સૌ માટે મધ્યમકારી રહેશે. જય ગણેશ. બિલકુલ, આપણે દિન વિશેષની વાત કરીશું, પણ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો જન્મ તારીખ બોલો. હેલો, જન્મ તારીખ બોલો આપની. 16/3/1987. ઓકે, સમય બોલો. રાતના 8:45. અને જન્મ સ્થળ બોલો. સિદ્ધપુર. ઓકે, શું પ્રશ્ન છે આપનો? મારી દીકરી વિશે પૂછવાનું હતું. એનું લગ્ન યોગ ક્યારે છે? શું નામ છે બેબીનું? પ્રિયંકા. પ્રિયંકા. સામાન્ય જન્મકુંડળી પ્રમાણે વિશેષ કાંઈ યોગો એવા ખરાબ દેખાતા નથી, પણ અહીંયા મંગળની ઉપાસના ખૂબ જ જરૂરી છે. મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન ચ સંતુષ્ટમ કૃત્વ મે મનોરથા. આ મંગળના મંત્રને 17 મંગળવારના વ્રત કરવાનું. મંગળવારના વ્રત દરમિયાન એક ટાઈમ બપોરે જમવાનું. સાંજે બને ત્યાં ફળ અને દૂધ સિવાય બીજો કોઈ ઉપયોગ કરવાનો નહીં. આ રીતે 17 મંગળવાર કરવાના રહેશે. દર મંગળવારે સવારમાં કુળદેવી પાસે બેસી અને સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાદેવી નમસ્તુતે અથવા તો ઓમ રીમ કુલદેવતાય નમઃ આ મંત્રની એક માળા કરી અને આ મંગળના મંત્રની માળા જાપ કરશે તો ચોક્કસ એને સફળતા મળશે. જન્મ શાંતિ કદાચ એને દક્ષિણ દિશામાં એના ભાગ્યોદયના યોગ દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિ, કર્ક રાશિ અને તુલા રાશિથી એને ખૂબ જ સારી લેણા દેણી છે. કદાચ ફેબ્રુઆરી માર્ચની આસપાસ એનું સગપણ થાય. એપ્રિલ મે અથવા તો જૂન અને સુધીમાં આસપાસ કદાચ એના લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. વિશેષ કઈ કુંડળીમાં ચિંતાકારક દેખાતું નથી. જય ગણેશ. બિલકુલ, આજનું દિન વિશેષ શું છે? સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ આગળ વધવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે ઘણી વખત આપણે ગુજરાતીમાં એને કહેતા સાંભળ્યા છે કે બાપના કૂવામાં ડૂબી ન મરે. પોતે વ્યવસાય માટે, કર્મક્ષેત્ર આજીવિકા માટે, ભણવા માટે અથવા તો કોઈ પણ રીતે એ માણસ આજુબાજુમાં પોતાના ગામ સિવાય પણ પ્રદેશ પરિભ્રમણ કરતો હોય છે. તો સામાન્ય રીતે જન્મકુંડળીની અંદર આપણે જોઈએ છીએ કે આપણું ભાગ્યોદય ક્યાં છે. તો ભાગ્યોદય જેના આધારે થતો હોય, ભાગ્યોદય કઈ વ્યક્તિના આધારે થતો હોય, એનો આધાર નક્કી કરી અને જો આગળ વધવામાં આવે તો આવા સમયે જન્મકુંડળી આપણને ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. તો સામાન્ય રીતે જન્મકુંડળીમાં જે 12 સ્થાન છે એ 12 સ્થાનની અંદર 9મું સ્થાન એ ભાગ્ય સ્થાન ગણવામાં આવે છે. તો માણસના ભાગ્યોદય ક્યાંથી થશે એ તમને 9મા સ્થાન ઉપરથી ખબર પડી જાય. તો 9મા સ્થાનમાં જે પ્રમાણે ગ્રહોનું સિચ્યુએશન છે, જે પ્રમાણે ગ્રહોની સ્થિતિ છે, એ જ પ્રમાણે વ્યક્તિના ભાગ્યનું ઘડતર થતું હોય છે. હવે 9મા સ્થાનનો માલિક જે ભાવમાં બેઠો હોય, માનો કે ચોથા ભાવમાં બેઠો છે તો એનો ભાગ્યોદય માતા દ્વારા થશે. 7મા ભાવમાં બેઠો છે તો એનો ભાગ્યોદય ભાગીદાર અથવા તો પત્ની દ્વારા થશે. 10મા ભાવમાં બેઠો છે તો એનો ભાગ્યોદય પિતા દ્વારા થશે. 3જા ભાવમાં બેઠો છે તો એનો ભાગ્યોદય મોટા ભાઈ દ્વારા થશે. તો આ પ્રમાણે પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં અથવા મિત્ર મંડળમાં એનો ભાગ્યોદય કોના આધારે? કારણ કે વ્યક્તિ એકલો કોઈ દાડો કામ કરી શકતો નથી. કદાચ એકલો કામ કરે તો થાકી પણ જાય. એને કોઈના ને કોઈના સહયોગની આવશ્યકતા રહેતી હોય. તો આવી આવશ્યકતા પ્રાપ્ત કરવા માટે જો કુંડળી જોવામાં આવે તો આપણને ખબર પડી જાય કે કોણ વ્યક્તિ આપણને સહકાર કરશે અથવા કયા વ્યક્તિ દ્વારા આપણે આગળ વધી શકશું. માટે જ ભાગ્યસ્થાનને ધર્મ ભુવન પણ કહેવામાં આવે છે. કારણ કે માણસના જીવનની અંદર ધર્મ છે તો સર્વસ્વ છે. અને ભાગ્યસ્થાનની સાથે સાથે 9મું સ્થાન એ પરદેશ ગમન માટે પણ જોવાય છે. કદાચ તમે તમારા ગામની અંદર જે જન્મભૂમિ છે ત્યાં તમે ન વસતા હોય, ત્યાંથી દૂર વસતા હોય અને ત્યાં સારું કમાતા હોય, ઘણી વખત એવું બનતું હોય. ભાગ્યસ્થાનનો માલિક જયારે 12મા સ્થાનમાં આવતો હોય અથવા ભાગ્યસ્થાન અને 12મા સ્થાનના માલિક જયારે પ્રબળ બનતા હોય, કારણ કે 12મું સ્થાન એ ખર્ચનું સ્થાન છે. ભાગ્ય ક્યાં ખર્ચ કરાવશે અને ક્યાંથી મેળવાશે તો એ ખર્ચનું સ્થાન પણ જોવાનું હોય છે. માનો કે લાંબી મુસાફરીના યોગો જોવાના હોય તો પહેલા ખર્ચ વધારે કરવો પડે, ત્યારબાદ જ લાંબી મુસાફરી થાય, ત્યારબાદ પ્રદેશ ગમન થાય, ત્યારબાદ આગળ જવા માટેના પ્રયત્ન કરવા પડે, મહેનત કરવી પડે. ઘણી બધી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો 12મું સ્થાન એ વ્યય સ્થાન છે. ભાગ્યસ્થાન પ્રબળ હોય, વ્યય સ્થાન પ્રબળ હોય તો આ વ્યક્તિ પરદેશ ગમન કરી અને નિવાસ કરી અને ત્યાં ધન કમાય અને પરદેશની અંદર સ્થિર થાય. પરદેશ ગમનમાં આ 2 સ્થાનોની વિશેષ મહત્તા બતાવવામાં આવેલી છે. ભાગ્યસ્થાન ઉપરાંત તૃતીય સ્થાન જેને પરાક્રમ સ્થાન કહેવામાં આવે છે. ભાગ્યસ્થાનનો માલિક જો પરાક્રમ સ્થાનમાં હોય અથવા તો પરાક્રમ સ્થાન જો નિર્બળ બનતું હોય
તો પણ વ્યક્તિ જન્મભૂમિથી પ્રાય અત સ્થાનમાં એટલે કે બીજા સ્થાનમાં નિવાસ કરે અને ત્યાં પોતાના ભાગ્યનો ઉદય કરતો હોય છે. તો ભાગ્યના ઉદય માટે તમારે ક્યાં રહેવું જોઈએ? તમારે ઘરે રહેવાય, ગામથી દૂર રહેવાય, નગરથી દૂર રહેવાય અથવા દેશથી દૂર રહેવાય, એ તમારી જન્મકુંડળી પ્રમાણે જો તમે જુઓ તો ચોક્કસ તમે એક નિર્ધાર કરી શકો કે તમને ક્યાં સારો ભાગ્ય દેખાશે, ક્યાં તમારો વિકાસ થશે. એ ઉપરાંત રાશિ મંડળ પ્રમાણે પણ જો જોવામાં આવે તો કયા ગામ સાથે, કયા શહેર સાથે અથવા કયા નગર કે કયા રાજ્ય કે કયા દેશ સાથે આપણો ભાગ્યોદય જોડાયેલો છે, પાણીની નજીક છે, સૂકા પ્રદેશમાં છે, ઠંડા પ્રદેશમાં છે, આપણો ભાગ્યોદય ક્યાં થશે, આ બધું જ તમારે જો ગણિત જોવું હોય તો જન્મકુંડળીનો જો આધાર લો તો ચોક્કસ તમને એક સારું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે. જય ગણેશ. બિલકુલ. એક વેરાવળથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપની જન્મ તારીખ બોલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હાજી, મારે કોઈ પ્રશ્ન નથી, ખાલી હું એટલું જ કહેવા માંગુ છું કે તમે જે કાર્યક્રમ આપો છો એના માટે ધન્યવાદ. વીટીઆઈના બધા મેમ્બર્સોને પણ જય ગણેશ ને એમને પણ ધન્યવાદ. અને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે તો સૌ દર્શક મિત્રોને એવું કઈ શ્રાદ્ધ વિશે માહિતી આપો અને બધાના કામ અટકેલા હોય જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. પોતા તો પોતા તણા પાડે સૌ પંખીડા, પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા. પોતાની વાતો તો લઈ અને ઘણા બધા વ્યક્તિઓ આપણા સુધી પહોંચે છે ફક્ત પોતાના પ્રશ્નોને આધારે જ, પણ કદાચ આપણી આ મહેનત જે આ 2-2.5 વર્ષની મહેનત છે, કદાચ આપણને એનું આ એક સારું પરિણામ, સારું રિઝલ્ટ મળ્યું. ધન્યવાદ. જે કોઈ આપ છો વી ટીવીના સમગ્ર પરિવાર વતી આપ સૌનો આભાર. જય ગણેશ. બિલકુલ. મેષ, વૃષભ અને મિથુન જાતકો રાશિ પર કેવું રહેશે? મેષ રાશિ જેના અક્ષર છે અ, લ અથવા તો ઈ, આવા મેષ રાશિના જાતકો માટે કદાચ માનસિક બેચેની આજના દિવસ માટે અનુભવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તબિયતની બાબતમાં વરસાદીય વાતાવરણ હોવાના કારણે સાચવીને કામકાજ કરવું પડશે. સ્વજનોથી કદાચ થોડી નિરાશા મળે તેવી પણ શક્યતાઓ આજના દિવસ માટે નકારી શકાતી નથી. ખર્ચની બાબતમાં પણ સંભાળીને કામકાજ કરવું પડશે. 7 મુઠ્ઠી ઘઉં લાલ કપડામાં બાંધી ઉંબરા ઉપર ઉભા રહી માથા ઉપરથી ઉતારી કોઈ પણ નજીકમાં એવું ઝાડ હોય કે જેમાં દૂધ હોય એવા ઝાડની બાજુમાં આ પોટલી મૂકી દેવામાં આવે તો કદાચ આજના સંકટોને તમે દૂર કરી શકશો. ઓમ ગંગ ગણપતય નમઃ અથવા ઓમ ભૌમાય નમઃ આ મંત્રની એક માળા આજના દિવસ માટે કરજો. દિવસની શરૂઆત કરજો. શરૂઆત કરતા પહેલા માતા પિતાને પગે લાગીને આગળ વધજો. તમારો દિવસ આજનો મંગલમય રહેશે. વૃષભ રાશિ બ, વ અથવા તો ઉ જેના અક્ષર છે, રાશિ છે વૃષભ. સામાન્ય રીતે વૃષભ રાશિ આ જાતકો માટે જે કંઈ ખર્ચ આપ કરી રહ્યા છો એ ખર્ચ તો થશે જ, પણ ખર્ચને ટાળવા માટે જે મહેનત કરવી પડે છે તો એનો મતલબ કે આજના દિવસ માટે આવકનું પ્રમાણ તમારું વધે તેવી શક્યતાઓ આજની રાશિ પ્રમાણે દેખાય છે. તમારા ધંધાકીય ક્ષેત્રમાં પણ સારા ફાયદાના યોગ દેખાય છે. બીજું, ઘણી વખત આપણે એવું બનતું હોય છે કોઈ પણ કામ કરીએ પણ છતાં પરિણામ ન મળતા હોય. મિત્રો, આજ તમારા માટે એક વસ્તુ અગત્યની છે કે આજે કોઈ સારા સમાચાર, જે તમે ભૂતકાળમાં કામ કરેલું છે એની સરાહના થાય અથવા તો તમને સારા ફળની પ્રાપ્તિ થાય, સારા સમાચાર મળશે. હરીફાઈ વાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે આપ વિજય મેળવી શકશો. આજનો દિવસ મંગલમય છે. ખાસ કરી પિતૃઓનો શ્રાદ્ધ પક્ષ છે. થોડી ખીર બનાવો અથવા દૂધમાં ખાંડ નાખી અને તમારા પૂર્વજોને પ્રસાદ તરીકે અર્પણ કરો. ત્યારબાદ ઘરના બધા જ સાથે બેસી અને પ્રસાદ ગ્રહણ કરો તો તમને ચોક્કસ ફાયદો થશે. વાત કરીએ આપણે મિથુન રાશિના જાતકો માટે જેના અક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિનો સ્વામી એ બુધ છે. રાશિ મંડળની આ ત્રીજી રાશિ છે. માનસિક બેચેની માણસ જયારે અનુભવતો હોય ત્યારે એને સારા કામો સૂચતા નથી, કારણ કે એને દેખાતા જ નથી હોતા. તો માનસિક બેચેનીને ટાળવા માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્ર તમારા માટે આજનો એક અક્ષર દવારૂપ બની જશે. રોકાણ કોઈ પણ પ્રકારનું કરવાનું હોય મિત્રો સાવચેતી રાખવી પડશે, કારણ કે આજે રોકાણ કરવા માટે તમારા માટે શ્રેષ્ઠ સમય નથી. જીવન સાથીનો સહયોગ મળે તો આજનો દિવસ તમારો મધુરૂપ વાળો રહેશે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી શક્યતાઓ છે, પણ ચિંતા કરવાનું કારણ નથી. એક વખત કરેલો પરિશ્રમ કદાચ ફળદાયી ન બને તો એનો પરિશ્રમ બીજી વખત કરવાથી ચોક્કસ ફળદાયી બનતો હોય છે. જય ગણેશ. બિલકુલ. અન્ય જાદુગર આપણે રાશિફળ જોઈશું. એક વિરામ બાદ આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું હોય? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. સાચી જ વાત ભાઈ, સાચી જ વાત. 100 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60ની ઉંમર પછી કરો હા 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો સ્વાવલંબન 1800110708. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है,
स्वाद पैक होता है, सेहत पैक होती है, लेकिन बॉस जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ भी पैक होता है। लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स, वरिया एल्यू फॉइल्स। વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ તથા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉજવે છે વર્લ્ડ હાર્ટ ડે। તારીખ 29 સપ્ટેમ્બર, સમય સવારે 6:30 વાગે। રૂટ વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ થી રેસકોર્સ ગ્રાઉન્ડ। સ્વસ્થ હૃદય માટે સાયકલિંગ જરૂરી છે, આથી વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ઉજવે છે વર્લ્ડ હાર્ટ ડે ને સાયક્લોથોન 2013 તરીકે। ટીવી પાર્ટનર વીટીવી ગુજરાતી ગૌરવ। વિરામ બાદ સ્વાગત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા અમારી સાથે છે। આચાર્યશ્રી, કર્કસિંહ અને કન્યા જાતકોનું રાશિફળ હવે કેવું રહેશે? કર્ક રાશિવાળા જાતકોને સામાન્ય રીતે મંગળ મહારાજ કર્ક રાશિમાં પોતાની રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, એટલે દિવસ તો સારો જ રહેશે। આ મહિનો પણ કર્ક રાશિના જાતકોને સારો રહેશે। આજના દિવસ માટે કોઈ પણ પ્રકારના વિકાસના જો કામ કરવાના હોય, કોઈ પણ પ્રકારની કામને ગતિ આપવાની હોય, કોઈ પણ પેન્ડિંગ કામ પડેલા હોય કે એને આગળ તમારે પુશ કરવાના હોય તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે, કારણ કે આજે કોઈ પણ કામની કરેલી શરૂઆત એ કામને ઝડપથી પૂર્ણ કરી શકશે એવો આજનો સુંદર યોગ દેખાઈ રહ્યો છે। એકલા કામ ન કરતા કોઈ નજીકનો સહયોગી કદાચ તમને સહકાર આપે, નજીકના મિત્રો તમને સહકાર આપે તો એ કામ તમારું નવપલ્લવિત બનશે, પરિપૂર્ણ થશે અને એના કારણે આગળ વધવામાં તમને ખૂબ જ મજા આવશે। ધંધાની અંદર પણ સારી આવકના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે। જે કંઈ કાર્ય કરશો એની સારી સફળતા આજના દિવસ માટે મળશે। એવું નહીં બને કે જે કંઈ કાર્ય કરો છો એનું ફળ બીજા લઈ જાય, તમારું જ કાર્ય છે, તમારે જ કરવાનું છે અને એનું ફળ પણ આજના દિવસ માટે તમારે જ મેળવવાનું છે। તો આજના દિવસ માટે પરિપૂર્ણ દિલ લઈને તમે કામ કરજો, ચોક્કસ તમને સારી સફળતા મળશે। છતાંય ક્યાંક તમે અટકાવ તો ભગવાન સૂર્યનારાયણને સવારમાં અર્ઘ્ય આપી દેજો, અથવા તો સૂર્યનારાયણની પ્રતિમાની સામે બેસી અને જપાકુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાધૃતિમ તમોરી સર્વ પાપ ઘનમ પ્રણતોસ્મી દિવાકરમ આ મંત્રનો જાપ કરજો, તમારો દિવસ મંગલમય બની જશે। સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ તમારા આગળ અક્ષર છે તો રાશિ તમારી સિંહ છે। રાશિ મંડળની આ 5મી રાશિ સૂર્ય પ્રધાન રાશિ હોવાના કારણે પારિવારિક કોઈ પણ પ્રકારના સંબંધો છે એ સંબંધોની અંદર લાભ થાય તેવી શક્યતા છે। એનો મતલબ આજના દિવસ માટે તમે પરિવારથી સારી હૂંફ મેળવી શકશો, પણ કામ તમે જે કંઈ કરો એની શરૂઆત કદાચ ધીરજથી કરવી પડશે। ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર, ધીરજથી કરેલું કાર્ય ચોક્કસ તમને સારી ફળશ્રુતિ આપશે। કોઈ પણ કામમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ કરવી નહીં। ખાસ કરી મિત્રો સાથે, નજીકના સંબંધીઓ સાથે, પાડોશીઓ સાથે ક્યાંક મતભેદ રહે તેવી પણ શક્યતાઓ દેખાય છે, તો આવા સમયે મૌનને આભૂષણ બનાવજો, ચોક્કસ તમે શોભી ઉઠશો। અને છતાંય ક્યાંક તમને એવું લાગે તો ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્તિ માટે ઓમ ગ્લોમ જુમ શહ ગંગ ગણપતય નમઃ આ મંત્રની 1 માળા અથવા તો 7 માળા તમારા થાય તો ચોક્કસ કરી લેજો। વાત કરીએ આપણે હવે કન્યા રાશિની। કન્યા રાશિનો સ્વામી બુધ છે, રાશિ મંડળની 6ઠી રાશિ। ક, ઠ અને ણ અગર તમારા અક્ષર છે તો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? વિરોધીઓ દ્વારા કદાચ થોડી પરેશાનીઓ આજના દિવસ માટે સહેવી પડે તેવી શક્યતા છે। સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય આ મંત્ર તમારા માટે ખૂબ અક્ષીર રહેશે। કામકાજ સામાન્ય રીતે કરતા થોડુંક સાધારણ દેખાય છે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થાય, કુળદેવી અથવા કુળદેવતાને યાદ કરી લેજો। રોકાયેલા કોઈ પણ પ્રકારના કાર્ય છે એમાં ચોક્કસ તમને પ્રગતિ થશે। જય ગણેશ। બિલકુલ, એક દર્શક બધી જોડાઈ ગયા છે। જે આપની જન્મ તારીખ બોલો? હેલો। 21/98 સવારે 11 વાગે જન્મ સ્થળ બાસ્તીનોર। અને શું પ્રશ્ન છે આપનો? 10મા પછી ડિપ્લોમા મૂક્યો છે, છોકરાને તો ભણવા વિશેનું પૂછવાનું હતું અને ગુસ્સાવાળો બી બહુ ગુસ્સો કરે વાતમાં। સામાન્ય રીતે એની જન્મ કુંડળી પ્રમાણે જો આપણે જોઈએ તો એનો જે ચંદ્ર છે એ હર્ષણ યોગની અંદર હોવાના કારણે કદાચ એને જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ જો ન કરાવી હોય તો કરાવી લેજો। જ્યેષ્ઠા નક્ષત્રના 3ય ચરણમાં જન્મ હોવાના કારણે માનસિક બેચેની અથવા તો કોઈ પણ પ્રકારના કાર્ય જયારે હાથમાં લે ત્યારે એ કાર્યને પરિપૂર્ણ કરવામાં કોઈનો સહયોગ લેવો પડે, એ સહયોગ લેવો એને ગમે નહીં। જાતે કામ કરવા જાય તો કદાચ કામ બગડી જાય તેવી પણ શક્યતાઓ છે, તો આ પ્રમાણે તમે ચોક્કસ કરી લેજો। એના 5 ગ્રહો એક જ સ્થાનમાં છે તો એ પંચગ્રહ એ 5 સ્થાનમાં જયારે હોય ત્યારે પરિવારિક નામનો યોગ બને છે, તો એના માટે ખાસ કરી ગ્રહ શાંતિ આપણા શાસ્ત્રમાં બતાવેલી છે। શ્રી કામ સિદ્ધિ કામોવા ગ્રહ યજ્ઞમ સમાચરે, શ્રી અને સિદ્ધિની કામના માટે આપના બાળકને ગ્રહ શાંતિ કરાવી ખૂબ જ જરૂરી છે। ગ્રહોની જો શાંતિ થશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે। એ ઉપરાંત આ નક્ષત્ર અનિષ્ટ છે તો એ નક્ષત્રના દોષનું પણ નિવારણ ચોક્કસ આપ કરાવી લેજો। જય ગણેશ। બિલકુલ, એક દર્શક બધી જોડાઈ ગઈ છે। જે આપની જન્મ તારીખ બોલો? 4/10/1974 અને રાત્રે 5:10 ને 5 વાગે જન્મ છે। અને જન્મ સ્થળ બોલો? હેલો। હા, નાના સાહેબ છે। ઓકે, શું પ્રશ્ન છે આપનો?
ધંધા વિશે પૂછવાનું છે. આચાર્યશ્રી ધંધા સામાન્ય રીતે આપના વ્યવસાયનો જો વિચાર કરીએ તો તમારી કુંડળી પ્રમાણે તમારે બુધ મહારાજ તમારા તુલા રાશિમાં છે, મંગળ મહારાજ તમારા શુક્ર સાથે જોડાયેલા છે, શુક્ર સૂર્ય સાથે જોડાયેલો છે. એના કારણે વ્યવસાયની અંદર આગળ વધવા માટે તમારે હનુમાનજીની ઉપાસના ખૂબ જ જરૂરી બનશે. બને તો દરરોજ નિત્ય સવારમાં સ્નાન કર્મ પરવાર્યા પછી હનુમાનજી મહારાજનું જો તમે દર્શન કરો, ફોટાનું દર્શન કરો, હનુમાનજી મહારાજની સ્તુતિ કરો, આવડે તો હનુમાન ચાલીસાનો પાઠ કરો, અથવા તો ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મ કાય હુમ ફટ આ જપ તમે કરશો તો ચોક્કસ તમને આગળ વધવામાં ખૂબ જ સારી સફળતા મળશે. દર શનિવારે થોડા અડદ લેવાના. કોઈ પણ નજીકમાં પીપળો હોય, હનુમાનજીનું મંદિર હોય અથવા તો ભૈરવજીનું મંદિર હોય, ત્યાં આ અડદ ત્યાં પૂજારી અથવા કોઈ કામ કરતા વ્યક્તિને તમે દાનમાં આપી દેજો. ચોક્કસ તમને સારી સફળતા મળશે વ્યવસાય ક્ષેત્રની અંદર. જય ગણેશ. બિલકુલ. અન્ય જાતકોનું રાશિફળ જોઈશું. એક વિરામ બાદ આપ જોતા રહો ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ये है गिरनार पर्वत, हिमालय से भी पहले से खड़ा है. इसकी गोद में बसा है गीर का जंगल, भारत का एकमात्र जंगल जहां राज करते हैं 400 से भी ज्यादा एशियाटिक लायंस यानी बबर शेर. राजा और प्रजा का अनोखा रिश्ता है क्योंकि शेरों के साथ इस जंगल में रहते हैं सैकड़ों इंसान. यूं लगता है जैसे शेर इंसान की रखवाली कर रहे हैं और इंसान शेरों की. तभी तो गीर में शेरों की आबादी बढ़ रही है. सदियों से भारत के स्वाभिमान का प्रतीक है ये शेर और इनका घर है गीर. यहाँ खुशबू है मेल मिलाप की, पत्ते पेड़ों की, शेरों की. यहाँ खुशबू है गुजरात की. अगर आप शेर दिल हैं तो रहिए शेरों के साथ में, कुछ दिन तो गुजारिए गुजरात में. શું તમને શરીરના સાંધાના દુખાવાની તકલીફ છે? શું તમને તમારી યુવાની ઘડપણ જેવી લાગે છે? તો તરત જ સારવાર કરાવો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી. સર્જરી કે ઓપરેશન વિના કમર, ગરદન, ખભા, પીઠ, સાયટિકા, માઇગ્રેન, સાંધા સ્નાયુના દુખાવાની અને મણકાના અસંતુલનને કારણે થતી તકલીફોનો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી ઇલાજ કરાવો. ડોક્ટર વિઠ્ઠલભાઈ પટેલ. સંપર્ક કરવા ડાયલ કરો 9978854726. वेफर, नमकीन और चिकी, ये टेस्ट सबके लिए. सर्विस टैक्स नहीं भरते हैं? मुझे पता नहीं आपको पता है कि नहीं पता, लेकिन सर्विस टैक्स नहीं देना जुर्म है. भारी पेनल्टी लग सकती है और जेल भी हो सकती है. अब सर्विस टैक्स डिपार्टमेंट ये कह रहा है कि आपने टैक्स नहीं भरा है तो आप ले लो लड्डू. सर्विस टैक्स VCS एक्चुअली लड्डू है. नहीं भरा तो आप भर सकते हैं बिना पेनल्टी, बिना इंटरेस्ट और इंस्टॉलमेंट में भी. आप बता दिए, बाद में मत कहना पता नहीं था. मिल रहा है खा लीजिए, बाद में पता नहीं रहे ना रहे लड्डू. VCES सर्विस टैक्स भरिए, नई शुरुआत करिए. સ્વાગત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા મારી સાથે છે. આચાર્યશ્રી તુલા, વૃશ્ચિક અને ધન જાતકોનું રાશિફળ કેવું રહેશે? તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે એ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જો જોઈએ તો કોઈ પણ નવા કરારો કરવામાં, કોઈ પણ નવી વાતો લેવામાં, કોઈ પણ નવા દસ્તાવેજો કરવામાં કદાચ ધનનો વ્યય થાય અને કદાચ તમને રિકવર ન મળે એવી શક્યતાઓ આજે તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવવું મિત્રો ખૂબ આજે જરૂરી બની જશે. લેવડ દેવડના કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરજો. જે કંઈ મહેનત કરશો એ પોતે કરશો તો એનું સારું પરિણામ મળશે. બીજાના ભરોસે કદાચ કામ કરવા માટેના પ્રયત્ન કરશો, બીજા મહેનત કરે અને ફળ એનું આપણને મળે. આવી જો અભ્યર્થના જો સેવતા હો તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. ગણપતિ બાપા એમ કહે છે કે તમારું કામ છે તમે જાતે કરો, ચોક્કસ સારી સફળતા મળશે. છતાંય ક્યાંક અડચણ દેખાતી હોય, ક્યાંક અવરોધો ઉભા થતા હોય ત્યારે માતા પિતાના આશીર્વાદ લેજો. આજનો દિવસ તમારો ફલશ્રુતિવાળો બનશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અથવા તો ય તમારા અક્ષર છે, રાશિ છે વૃશ્ચિક. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, દલાલીનું કામકાજ કરતા હોય, આકસ્મિક ધનલાભના યોગો આજે ઉત્તમ દેખાઈ રહ્યા છે. તો આવા જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિ માટે ઉત્તમ દેખાઈ રહ્યો છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરીએ
ધંધાની અંદર પણ નવા આયામો ઉભા થાય, નવા કોન્ટ્રાક્ટ મળે અથવા નવા વ્યક્તિઓની ઓળખાણ દ્વારા પણ આજના દિવસને વધારે તમે લાભમય બનાવી શકો તેવા યોગ છે. યાત્રા પ્રવાસના યોગો પણ દેખાઈ રહ્યા છે. વરસાદી વાતાવરણ છે. કોઈ પણ યાત્રા પ્રવાસ કરવાનો થાય તો વિચારીને કરજો. આગળ પાછળનો નિર્ણય કરી અને પછી આગળ વધજો. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ પણ આજના દિવસ માટે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યમ છે. વાત કરીએ ધન રાશિની તો ભ, ધ, ફ અથવા તો ઢ અગર તમારા અક્ષર છે તો તમારી રાશિ ધન છે. સ્વામી એનો બૃહસ્પતિ છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિ જો વિચાર કરવામાં આવે તો નવી તકો, નવી ઓપોર્ચ્યુનિટી આજના દિવસ માટે પ્રાપ્ત થાય તેવા યોગ છે. સમય આજના દિવસ માટે અનુકૂળ છે. જે કંઈ કાર્ય કરવું હોય તો મનથી કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. એ ઉપરાંત તમારા કામની કદર પણ થાય એવા યોગ દેખાઈ રહ્યા છે. સાવધાની રાખવાની છે શત્રુ પક્ષથી સાવધાની રાખવી ખાસ જરૂરી છે. સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા ખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્ય મસ્મદ વેરી વિનાશન. આ ચંડીપાઠનો જે મંત્ર છે 21 દાણા અડદના લઈ આ દાણા વડે જો આ પાઠ કરવામાં આવે ત્યારબાદ આ દાણાને 4 રસ્તા પર ફેંકી દેવામાં આવે, શત્રુઓ તમને નુકસાન નહીં કરી શકે. જય ગણેશ. બિલકુલ. એક પત્ર છે રાણાવાવથી રેખાબેન ઓંધિયાનો. એમની જન્મ તારીખ 16/6/1993 છે. જેઠ વદ 12 ને બુધવાર, સમય રાત્રિના 9:45 કલાક, જન્મ સ્થળ રાણાવાવ. તેમનો પ્રશ્ન છે કે તેમનું જે સગપણ થયું છે તેમની રાશિ સિંહ છે, તો તેમની સાથે કેવું એમનું આગળનું દાંપત્ય જીવન રહેશે? સામાન્ય રીતે દાંપત્ય જીવનનો જો વિચાર કરવામાં આવે તો વિશેષ કાંઈ તકલીફો અહીંયા દાંપત્ય જીવનમાં દેખાતી નથી, કારણ કે જે રાશિની આપ વાત કરો છો એ રાશિ સાથે સારી લેણાદેણી રહેશે. ખાસ કરી આપના પતિદેવનો સ્વભાવ થોડો ઉતાવળિયો, થોડો રખવાયો હોય તેવી શક્યતા છે. બને ત્યાં સુધી તમારી કુંડળી પ્રમાણે જો જોવા જઈએ આવા પતિના તમને પ્રાપ્તિ થાય તો એનાથી વિશ્વાસ તમારે એ કરવાનો છે. બને ત્યાં સુધી એની વાતોમાં ના આવતા ફક્ત એના દિલને ઓળખો, એના હૃદયને ઓળખો અને એ રીતે એનો અનુભવ કરાવો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. બીજા કોઈ તકલીફો તમારી કુંડળીમાં દેખાતી નથી. તો બુધની પૂજા તમારા માટે ખૂબ જરૂરી છે. પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ અથવા તો ઓમ હ્રીમ બુધાય નમઃ આ મંત્રની નિયમિત એક માળા કરો. દર બુધવારે તમે ગાયને ઘાસ ખવડાવજો, ચોક્કસ તમારું દાંપત્ય જીવન સુખમય રહેશે. મકર, કુંભ અને મીન જાતકોનું રાશિફળ કેવું રહેશે? મકર રાશિવાળા જાતક જેના અક્ષર ખ અથવા તો જ છે, આવા મકર રાશિવાળા જાતકો માટે મિત્રો ક્યારેક એવું બનતું હોય છે કે સામેની વ્યક્તિની ભાવનાને સમજ્યા વગર આપણે ફક્ત અને ફક્ત સ્વાર્થમય બની જતા હોઈએ અને એવા સમયે પરિસ્થિતિ વિકટ બનતી હોય છે. મકર રાશિવાળા જાતકોએ ખાસ આજના દિવસ માટે સાચવવાનું છે કે ખાસ કરી દાંપત્ય જીવનમાં તમારા જીવન સાથીની ભાવનાને સમજી અને જો કામ કરવામાં આવશે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, કોઈ સામાજિક પ્રસંગોમાં, કોઈ માંગલિક પ્રસંગોમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, પિતૃઓનું ભોજન કોઈ પરિવારમાં થતું હોય અને ત્યાં જવાનું બને આવા પણ યોગો આજના દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલી રહેશે, કારણ કે આજના દિવસ માટે પાકીટ થોડું હળવું કરવું પડશે અને એના કારણે ખર્ચનો ભાર થોડો આજના દિવસ માટે લાગ્યા કરશે. અવરોધો ગમે એવા હોય છતાં પરિસ્થિતિને સુધારવા માટે પ્રયત્ન કરજો. બધા જ અવરોધો તમારા દૂર થઈ જશે, પરિસ્થિતિ તમારે અનુકૂળ બની જશે. એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યમ છે. વાત કરીએ કુંભ રાશિની તો ગ અને સ જેના અક્ષર છે એની રાશિ કુંભ છે. સ્વામી એનો શનિશ્ચર છે, પણ મૂળ ત્રિકોણ રાશિ હોવાના કારણે બને ત્યાં સુધી આજે પેટમાં વાતને રાખશો, મનની વાતને ગુપ્ત રાખવાથી જ તમને સારો ફાયદો થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. પરિવારને ખુશી માટે આજના દિવસ માટે પ્રયત્નશીલ રહેવું પડશે અને આપ ચોક્કસ રહેશો પણ. કોઈ પણ વ્યક્તિ ઉપર મૂકેલો આંધળો વિશ્વાસ તમને નુકસાન કરાવી શકે છે, માટે ખાસ કરી આ બાબતે ધ્યાન લેજો. દાંપત્ય જીવન આજનું સુખમય વ્યતીત થાય તેવા સુંદર યોગો ભગવાન ગણેશજીએ આપણા માટે નિર્માણ કરેલા છે. મીન રાશિની વાત કરીએ ડ, ચ, જ અથવા તો થ અક્ષર બૃહસ્પતિની આ મૂળ ત્રિકોણ રાશિ હોવાના કારણે ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હોવ તો સાચવીને કામકાજ કરવું પડશે. સામાન્ય લગ્ન જીવનમાં પતિ અને પત્નીને પણ ભાગીદાર જ માનવામાં આવેલા છે, તો દાંપત્ય જીવનની અંદર પણ આ સંકલ્પને તમારે બળ આપવું પડશે. કામનો થોડો બોજ વધે તેવી શક્યતાઓ દેખાય છે. અકારણ ક્રોધ અને ગુસ્સા ઉપર જો કાબુ રાખશો તો ચોક્કસ આજના દિવસ માટે સારી સફળતા મળશે, નહીં તો તમારા દ્વારા જ તમને નુકસાન થાય તેવી પણ શક્યતાઓ દેખાય છે. એકંદરે આજનો દિવસ આપના માટે પણ મધ્યમ છે. જય ગણેશ. બિલકુલ. જો દર્શક મિત્રો તમારો કોલ લાગી શકતો નથી તો અમને પત્ર લખી શકો છો. નોંધણીનામું સરનામું ભવિષ્ય દર્શન કાર્યક્રમ બીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસટી હાઈવે, અમદાવાદ. એવી અપેક્ષા સાથે આવતીકાલે 7:30 વાગે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ. છે અને ઈશ્વર પર જેને શ્રદ્ધા છે તેને આપે છે જ્યોતિષ સંપૂર્ણ માર્ગદર્શન. મેળવો જ્યોતિષ, વાસ્તુ તથા કર્મકાંડને લગતા મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન. જ્યોતિષ, વાસ્તુ અને કર્મકાંડના નિષ્ણાત જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. ઓફિસ
75/200 આકાશદીપ એપાર્ટમેન્ટ, અખબારનગર પાસે, નવા વાડજ, અમદાવાદ 380013. સમય સાંજે 4 થી 7. રહેઠાણ 20-7 આર્યન બંગલોઝ, કારગિલ પેટ્રોલ પંપ સામે, ચાણક્યપુરી ક્રોસ રોડ, સોલા, અમદાવાદ 380061. સમય સવારે 11 થી 1. કોન્ટેક્ટ અસ ઓન www.bhavishyadarsan.co.in, jay.ganesh@yahoo.com. સંપર્ક કરો 9825473473.